જય માતાજી, રામ રામ, સીતારામ. જો આમ પાણી છે ને હમણાં બંધ કર્યા આમાં પીવાના આ બધા. જો આ મીઠું પાણી આવે ને, વરસાદનું પાણી ટાંકો ભરી લીધો છે, ફિલ્ટર બંધ કરી દીધો. કાંઈ ગોરો ભરીને રાખ્યો, વરસાદનું જ પાણી પીવાય. ખરેખર આ બધા મકાનને બનાવે ને એને ટાંકો પાણીનો બનાવી જ લેવાય. આ ફિલ્ટરનું પાણી છે ખરાબ. આ પાણી છે ને એને એકઈ ન ભૂગે. જો આપણે ટાંકો ભરી રાખ્યો, આ ભરી રાખ્યું, પછી એક ટાંકો આપણે બનાવવો, એક બનાવવો, મકાન બનાવે ને જો આ ફિલ્ટર છે બંધ છે, અહીં ઓલો પાણીનો ટાંકો પીવાનું આમાં ભરી મૂકે હાંજે. એને હાંજે કાંઈ એમ ભરી લે, જેવું ઘટે ને એવું આમાં વરસાદનું પાણી નાખી દે. વરસાદનું પાણી એટલે વરસાદના પાણી જેવું પાણી જ ન હોય વિશ્વમાં ક્યાંય. ગમે એ ફિલ્ટર હોય કે ગમે એ હોય એટલે એનો ટાંકો બનાવી લેવો. પછી અહીં જો માખી મારવાનું કામ ચાલુ હોય એને માખીઓને જોઈ લે. આમ તમને થતું હોય માખી ધોઈ રમાસટી બોલે, એટલું શું મહાન થાય. પછી જો હીરામણ કરવામાં વ્યવહાર ને આમાં જો ગર ઘી છે એને આમાં ગર છે, દેશી ગર આવે, દવા વગરનો આમ હોય કારો, પણ આ લાગે મીઠો. તમે આ ગર ખાવ ને એટલે ખરેખર સા મુકાઈ જાય. સવારમાં ઉઠીને નાહી ધોઈને દાંતણ કરી લીમડાનું ગર ઘી ખાવ એટલે સા ન મળે તમને, પછી ભાવે જ નહીં, મુકાઈ જાય સા. આમાં પછી ઘી છે, જો એના આમાં ઘી છે, ગીર ગાયનું નિવારણ કાંકરેજનું હોય. આમાં તો ગીરનું હોય ને કાંકરેજ એટલે ગર ઘી છે. આમાં છે રોટલી ને રોટલા, બે રોટલા હાંજ ના હોય, રોટલી સવારમાં બનાવે. પછી આમાં સાંજે ઓલા મુઠિયા ઢોકરા બનાવ્યા હતા. એ ઢોકરા જો આમ કોઈને બાફીને બનાવે, વઘારેલા છે અને બાફીને બનાવ્યા. આમાં પણ છે ખારા ને મોરા બે. આપણે જરાક ખારું ખાઈએ એટલે આમાં અલગથી બનાવેલા છે. પછી આમાં સાઈઝ છે, દહીં છે આમાં. ક્યાં હાલો ભાઈ હવે હીરાવી લઈએ આપણે. એને હીરાવેલી અમારે ઓલા ખબરાવ બાપુ હોય ને એ કે ભાઈ નાસ્તો અમે ન કહીએ, કારણ કે અમે અહીંયા ખરેખર નથી કહેતા. અમારે પહેલેથી સવારમાં ઉઠાઈને હીરામણ જ કહે, બપોરે બપોરા કહે, રૂંઢા કહે ને સાંજે વ્યાર. અમારે ખબરાવ મોગલ મારા વાહના બાપુ છે ને એ કહે ભાઈ નાસ્તો તો નાસ્તી કોઈ કરે, આપણે તો હીરામણ કરવાનું હોય કે દૂધ દહીં ને ગર ને ઘી ને આથણા. હજી તો આમાં જો એમ તો આથણાની લાઈન પડી. કેળાના આથણા હે, ગુંદાના હે, ગાજરના હે, પછી કેરીયુંના હે, એ બધા આથણા છે એમાં. એટલે આજ તો આપણે આથણા નથી ખાવા, કારણ કે આ બધું છે એટલે આ ખાઈ લઈએ. આવું છે ભાઈ ગામડાનું જીવન. એવા ને ગામ સાદું હોય આમ ભાઈ, કંઈ અમારે અહીં વીઆઈપી ન હોય એટલે અમારે હાવો જ ઊભા હતી અહીંયા. આમાં હમણાં મેં આ સાફ કરવા હાટું આમ કે પગલાન કરે ને એવા, એટલે ગારાવાળા કરીને એમાં પાછા જાય પાણી પીવા આવે. એટલે હેઠા ઉતારી અને એ સાફ કર્યું ત્યાં પાછા દોડીને ચડી ગયા બે. એમ દોડીને ચડી ગયા, એમ કે દોડીને ચડી ગયા. ભાઈ આ માણાનું તો કેવું હોય ભાઈ ખબર? આ बिना मूर्त के पैदा होकर जीवन भर शुभ मुहूर्त के चक्र में फंसा इंसान एक दिन बिना मुहूर्त के प्राण त्याग देता. આમાં એ વાત ને કે આપણે પેદા થયા તારી મુહૂર્ત નહોતું ને મેરીએ તારી નહોતું ને વૈશ્વમાં મુહૂર્ત જવરાવ ને બધા મરી જાય. એટલે વૈશ્વમાં મુહૂર્ત જવરાય ને બધા મરી જાય. હા એ વાત ને કે ઓલા બ્રાહ્મણોના બાવાના કહેવા કરી. ભાઈ આમાં એવું હોય કે જો એમ એકવાર સકલી હતી ને એ સમુદ્રમાં જ પાણી ઉલેસતી હતી. સાંસમાં પાણી લઈને બહાર કાઢતી. આ જોઈને કાગડો આવ્યો કે આ શું કરે છે? સકલી કહે મારા બચ્ચા સમુદ્રે લઈ લીધા છે એટલે એનું પાણી હું બહાર કાઢું છું. કાગડો કે તારી આખી નાચ આવશે તો પણ સમુદ્રનું પાણી નહીં ખાલી થાય. સકલી કહે સલાહ નહીં, સાથ આપ. આ રીતે બધા પક્ષી આવતા ગયા. આ જોઈને ભગવાન વિષ્ણુનો વાહન ગરુડ આવવા લાગ્યું. ભગવાન કહે તમે ગમે એટલી કોશિશ કરો એ શક્ય નથી. ગરુડ કહે પ્રભુ સલાહ નહીં, સાથ આપો. અને ગરુડ સાથે ભગવાન વિષ્ણુને પણ આવતા જોઈ સમુદ્ર ડરી ગયો ને સકલીના બસા પાછા આપી દીધા. એટલે સમયમાં એકબીજા ઉપર આરોપને સલાહ આપવા કરતા સાથ આપો. આ બરોબર છે કે સલાહ આપવા કરતા સાથ આપવો હારો. એટલે આવું હા ભાઈ જો અમારે રામ લખન અહીં ઊભા, તમે જોજો બધાય.
અને આપણે આમાં 2-3 હવે તો ઓસ્ટ્રેલિયાની આપણે આમાં કંઈ મૂકવાની જરૂર નથી. ઓસ્ટ્રેલિયાની આવી ગયું 5 એકાદી 2 વિઝામાં કંઈક ફેરફાર ઉપરથી નામમાં આવ્યો એટલે પાછા મોકલ્યા અને બધા એને આવતા જાય. એટલે હવે જો આમાં કોઈને જવું હોય ને ભાઈ એ પણ કહેજો. ઘણા બધા દેશને હે એમાં એને કે ગા જેવું હોય અને આમાં કંઈ તમારે પૈસા નથી આપણે કંઈ ખાઈ જાવ એને ઘરે રામ લખન જ ન હોય. કારણ કે ભારતમાં કોઈ પાસે નથી બળદ એવા આપણી મેં રહે હોય. બળદું તો ઘણાય પાસે હોય પણ રામ લખન જેવા ન હોય. આપણે ઘણા બધા જોયા અને ઘણા છે ને આ કિસ્મત હોય ને તમારા સારા અને દિલથી તમારે લેવા હોય ને તો જ આ આવે તમારે આંગળે. નાનું અનાજ કરિયાણું માંડ્યું હોય ને આપણે ઘરે દાણો પાણી તો જ આવે, નકર આવે નહીં. પછી જો આમાં આપણે તમને રામ લખનને જોતા જાજો. 2 ભાઈઓ જોઈ લો ઘડે સેટા ન ઉભે, કોપી ટુ કોપી જોઈ લે. ઉભા કેમ એમ જ ઉભે બે હે તો એમ ભેરા ને ભેરા. 2 ફૂટી સેટું ન પોહાય કંઈ. 2 ફૂટી સેટું ન પોહાય. આ પછી ઇંગ્લેન્ડ હે યુકે વર્ક પ્રોપોઝલ ટાયરન 3 વર્ષની વિઝા હે વર્ક વિઝા. 2 થી 3 વર્ષની વર્ક વિઝા હે. ડોમિસિલરીમાં કામ કરો. નર્સિંગ પૃષ્ઠભૂમિ આવશ્યક છે અને પગાર છે વાર્ષિક 25,000 પાઉન્ડ. એનો 25,000 પાઉન્ડ હે. કોઈને જવું હોય ને તો અરજદારે ઇન્ટરવ્યૂ માટે બેસવાની જરૂર છે. પછી એમાં દસ્તાવેજ તો જરૂરી દસ્તાવેજો એ તો બધા પાસે હોય. અને આમાં પહેલાં ચૂકવણી યોજના હે. દસ્તાવેજો વિઝાનું હોય ને તે 5,000 પાઉન્ડ એટલે 5 લાખ માથે થાય. પછી COS એટલે 15,000 પાઉન્ડ એટલે આ 15 લાખ થાય. પછી વિઝા પછી 3,000 પાઉન્ડ એટલે 23-24 લાખ રૂપિયા છે આમાં જવાના. પણ આમાં પગાર જોરદાર છે. 23,000 એને કે ડોલર એટલે પાઉન્ડ એટલે બહુ ઘણા કહેવાય. વરા હાકાના જો 22 કલાકના ભાઈ 22 દીના અને કાયમ 8 કલાક કામ કરવાના. એટલે આમાં પગાર જોરદાર હે. કોઈને જવું હોય તો એમાં 23-24 લાખ રૂપિયા ગણખર થઈ જાય. એને ઓમાનિયા હે. ઓમાનિયામાં તો કંઈ એવો પગાર નથી એટલે ન જવાય. બલ્ગેરિયા હે વર્ક પરમિટ. એને બલ્ગેરિયા વર્ક પરમિટ જોબ પોઝિશન જનરલ વર્કર પગાર આમાં કાંઈ સારા વાત નથી. બલ્ગેરિયામાં 600-700 યુરો હે. એમાં ન જવાય. એને એમાં ન જવાય. લુથિયાના કન્સ્ટ્રક્શન અને હેવી ડ્રાઈવર. આ લુથિયાના ગા જેવું હે ભાઈ. લુથિયાના કન્સ્ટ્રક્શન અને હેવી ડ્રાઈવર એટલે કન્સ્ટ્રક્શન એટલે આમાં 4.5 લાખ રૂપિયા હે. અને કન્સ્ટ્રક્શનમાં 1,500 યુરો પગાર હે. કડિયા એટલે 1,500 યુરોમાં કડિયા જોઈએ. એમાં વેલ્ડર ને બધાય જોઈએ. પછી બધાય હાલે. એમાં 4.5 લાખ રૂપિયા જ છે. એમાં વેલ્ડર જોઈએ, પ્લાસ્ટરવાળો જોઈએ, લાદીવાળો જોઈએ, કલરવાળો જોઈએ, પ્લેમ્બર જોઈએ, પછી ઘણા બધા જોઈએ. આમાં એવારના આમાં પગારી પણ 1,500 યુરો હોય એટલે ઘણો થાય. 1,500 યુરો એટલે 1,40,000 થાય. અને હેવી ડ્રાઈવર આમાં ટ્રકના ડ્રાઈવરો જોઈએ ભાઈ. ડ્રાઈવરો કોઈ હોય ને ઘણા ફોન કરતા હતા. ડ્રાઈવરોને જવું હોય ને તો પગાર છે 2,000 યુરો સુધી. એને આમાં 2,000 યુરો સુધી પગાર છે બલ્ગેરિયામાં. અને આ જોરદાર એકોડેમી, મેડિકલ, ટ્રાન્સપોર્ટેશન, રહેવાનું કંપની આપશે. જમવાનું જાતે જોવાનું રહે. જમવાનું તમારે રહે ભાઈ. એને જમવાનું તમારે બનાવવાનું રહે. બાકી રહેવાનું ને એ બધું કંપની આપે. ડ્રાઈવરમાં ને કડિયામાં ને બધી. અને 21 થી 45 વર્ષ હાલે ને ખાલી પુરુષો જ હાલે. પછી લેડીઝ હાલતી હોય તો એમાં લખેલું નથી. પછી હંગેરી હે. હંગેરીમાં પણ સારું હવે. હંગેરી ફેક્ટરી વર્કર છે. એને હંગેરી ફેક્ટરી વર્કર છે. એમાં પેકેજ છે 4.5 લાખ રૂપિયા. સેલેરી છે 1,000 યુરો. રહેવાનું, મેડિકલ, ટ્રાન્સપોર્ટેશન એકોડમી કંપની આપશે. જમવાનું જાતે કરવાનું રહે. પ્રોસેસિંગ ટાઈમ 6 થી 8 મહિના. ઉંમર 21 થી 45 વર્ષ. આમાં અભણી હાલે ભાઈ. એને આમાં થોડુંક ભણેલા હોય એટલે જોઈએ. બાકી તો અભણી હાલે. હંગેરીમાં પગાર સારો 1,000 યુરો 22 દીનો હોય આ પગાર. એને કે હંગેરી એક આ જેવું છે અને પગારી સારો. એમાં 1,000 યુરો છે એટલે 1,000 યુરો આ સ્લો વાક્ય નહોતું ને એવો જ છે. 22 દીનો પગાર હોય.
અને એમાં ઉંમર છે 21 થી 45 વર્ષ. માત્ર પુરુષો જ હાલે પણ આમાં. અને લેટર પેડમાં એવા ને કે 700 થી 750 લખેલા આવે હંગેરી. ને આ પણ ભાઈ યુરોપનો દેશ. આમાંય તમે જે રીતે સ્લોવાકિયા મને બધા કહે ને એમાં એના જેવું જ છે હંગેરી. એટલે એ પણ આ 88 દેશમાં આવે. એમાં વર્કર જોઈએ એટલે વર્કર એટલે તો બધી માલે વર્કર. પછી કારણ કે ત્યાં જમવાનું એક તમારે બનાવવાનું રહે, બાકી બધું બને. ને આમાં પણ તમે ઘરવાળીને તેડાવી શકો થોડુંક થાય એટલે 3 મહિના પછી ત્યાં ને હંગેરીમાં. અને આમાં રૂપિયા જાજા નથી. એના આમાં 6.5 લાખ રૂપિયા આવે હંગેરીમાં. પછી આપણે આગળ તમને કહીએ કેનેડા વર્ક પરમિટ છે. આમાં તો બહુ પગાર છે, પણ આમાં રૂપિયા પણ બહુ જાજા છે. આમાં પગાર છે એવા ના કે આમાં જોઈએ કોણ એ તમને હું કહું. કેનેડા વર્ક પરમિટ છે. પ્લેમ્બરસ, એમ્પ્લિયાસિયન, ઇન્સ્ટોલર, વોશિંગ મશીન, માઇક્રોવેવ, ફ્રીજ, પ્લેન્ટ વોશિંગ વગેરે, ચિત્રકારો, ઇલેક્ટ્રિકેશન પગાર છે. પછી CAD પ્રતિ કલાકથી શરૂ થાય છે. 1 વર્ષ માટે લઘુત્તમ કરાર. 1 વર્ષની વિઝા આવે આમાં, અને પછી બીજા વર્ષની આવે. એવા ને કે પછી પાછી રિન્યુ થઈ જાય. ભાઈ તમારે ત્યાં 5 વર્ષમાં PR આપી દે. અને ત્યાં રહેવાનો ખર્ચો, જમવાનો ને એ બધો તમારે 500 જેવો આવે. પણ આ કલાકના પછી $6 એટલે આપણે અહીંના 1,600 રૂપિયા જેવું થાય કલાકના. 1 દીના 12,800 રૂપિયા પગાર થાય. 20 લાખ રૂપિયા આવે ભાઈ કેનેડા જવું હોય તો. 1 દીના 12,800 રૂપિયા તમારે હિસાબ કરવો હોય તો કરી લીજો. આના 64 રૂપિયા ભાવ છે 1 રૂપિયાનો. અને પછી ઓવર ટાઈમને અલગ આપે. એના અલગ એવાના ઓવર ટાઈમને અલગ આપે. પછી રોમાનિયા સેલેન્જ જે દેશ છે એમાં તો પગાર એવો નથી મારા હિસાબથી. એમાં નથી. રોમાનિયામાં ગાજ એવું નથી. રોમાનિયા ઇન્સુ સેલેન્જ એ પણ રોમાનિયા છે, પણ એમાં નથી ગાજ એવું. પછી જો આમાં ફ્રાન્સમાં જોરદાર પગાર છે ભાઈ. બાંધકામ કામદારો ભારત, નેપાળ, બાંગ્લાદેશ માત્ર પુરુષો હાલે. વેલ્ડર્સ, મેન્સન, ટાઇલ મેન્સન, પ્લાસ્ટર, શટરિંગ, કાર્પેન્ટર, પ્રોકિટ વર્કર, આમાં બધા હાલે. કડીઓ હાલે, કુતારી હાલે, વેલ્ડર હાલે, બધા. ઉંમર છે 21 થી 45 વર્ષ. પગાર છે કલાકના €900 નેટ. અને €1,800 સુધી થાય આમાં. 1,800 થી 2,000. એટલે આ પગાર છે ને જોરદાર છે. આમાં 8 લાખ રૂપિયા જોઈએ, પણ ફ્રાન્સમાં એ જોરદાર છે ભાઈ જવું હોય તો. આમાં પણ ઘરવાળીને તમે તેડાવી શકો. છોકરાઓને એ મફત ભણાવી દે. અને 2-3 મહિના પછી ને એમાંય PR મળી જાય તમને. ત્યાં પણ PR મળી જાય. હંગેરી છે, પણ હંગેરીમાં તો ગયા જેવું નથી ભાઈ. જેને જવું હોય ને સ્લોવાકિયા તો પૂરું થઈ ગયું. હજી એક ઓસ્ટ્રેલિયા છે. આપણે ઓસ્ટ્રેલિયામાં પણ બહુ પગાર છે. એ પણ તમને કહીએ. ઓસ્ટ્રેલિયન વર્ક વિઝા ઈ વિઝા है प्रोविजन कॉमर्शियल क्लीनर. દર મહિને ઓછામાં ઓછા $3,000 થી પગાર. અરજી કરવા માટે દસ્તાવેજ, PCC નકલ, ઓટો ખર્ચ, સંપર્ક વિગતો. આમાં હે ને $3,000 પગાર છે. એ બાધોમાં એવા ના ગયા બાધોમાં ભાઈ આવો નકલ ને આમાં જોઈએ. અરજી કરવા માટે દસ્તાવેજ, PPP અને નકલ, ફોટો અને સંપર્ક વિગત સાથે CV જોઈએ. એ તો આપણે બધું મળી જાય જવું હોય ને. અરજી કરવા માટે એડવાન્સમાં આમાં 2 લાખ છે કે 2,000 છે કે 20,000 લખેલા. એમાં કરી નાખ્યા તો આમાં 2,000 એટલે 2 લાખ રૂપિયા છે. કારણ કે આમાં બગડો ને ભાઈ 5 મિનિટ એટલે 2 લાખ રૂપિયા છે. અથવા તો એ તો આપણે જોઈ લઈએ કોઈ જવું હોય તો. આ ઓસ્ટ્રેલિયા ગા જેવું હોય. અને આમ પ્રક્રિયા એડવાન્સ અને દસ્તાવેજ પ્રાપ્ત થયા પછી અને ફાઇલો ડાઉનલોડ થઈ ગયા પછી વિઝા માટે રાહ જોવાનો સમય અથવા ઉમેદવાર પહેલાં અરજી કરી હોય અને ખોટું બોલ્યા હોય તો ઇનકાર નોંધ સરેરાશ 45 દિવસનો હોય છે, પરંતુ 4 મહિના સુધી હોઈ શકે. વિઝા પછી ચૂકવણી 19 લાખ રૂપિયા છે. અને આ ઉંમર છે 21 થી 45 વર્ષ. સ્થાન સિડની. ખાલી જગ્યાઓની સંખ્યા 25 જણા છે. પુરુષો જ હાલે. પુરુષ સ્ત્રી બંને ભાઈ આમાં બંને. તબીબી પરીક્ષણ જો તેઓ પ્રક્રિયા કરતી વખતે વિનંતી કરે. સામાન્ય રીતે કોઈ જરૂર નથી.
એટલે આમાં કોઈ મેડિકલની જરૂર નથી ભાઈ. આમાં કોઈ ડાયાબિટીસ વાળો હોય તો સડી જાય તો હાલે એમ છે. વિઝાનો સમય 1 વર્ષ. ન્યૂનતમ પગાર છે $3,000 ઓસ્ટ્રેલિયન. ભોજન નહીં, રહેઠાણ નહીં, ઉમેદવાર ધરારામ ફ્લાઇટ ટિકિટ. એટલે આજ્ઞા જેવું હે ભાઈ. ઉમેદવાર ફ્લાઇટ ટિકિટ છે અને કોઈને જવું હોય તો આપણું નામ હે રામભાઈ સિસોદિયા, ગામ ગુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર. અને ખરેખર આ ઓસ્ટ્રેલિયા ને કેનેડા ને તમારે રૂપિયા હોય ને તો કા જેવું હે ભાઈ. 20 લાખ રૂપિયા એટલે 4-5 મહિનાનો ખેલ હે ને અને થઈ જાય. અને ભણેલ જેમ હોય ને એમ હરો. બાકી તમારા જેવા જાય ને કામ તો જડે, એના કામ તો જડે. બાકી આમાં હે ને મંદિરોના રૂપિયા તમે ગણો ને તો કરોડો રૂપિયા થઈ જાય ભાઈ. આ ભારતમાં જો, भारत में कुछ मंदिरों की 1 महीना की कमाई के आंकड़े आपको सोचने को मजबूर कर देंगे. आમાં હિન્દીમાં લખેલું હોય એટલે આપણે બતાવીએ. આ તિરુપતિ બાલાજીના મંદિર હે ને ત્યાં 1,325 કરોડ આવે 1 વર્ષના રૂપિયા. જોઈ લે, 1,325 કરોડ એટલે વૈષ્ણવ દેવીના 400 કરોડ, ભાઈ રામકૃષ્ણ મશીન 200 કરોડ, જગન્નાથપુરીમાં 160 કરોડ, શિરડી સાંઈ બાબા 100 કરોડ, દ્વારકાધીશ મંદિરમાં 50 કરોડ, સિદ્ધિ વિનાયકમાં 27 કરોડ, પછી વેલનાથ ધામ દેવગઢ 40 કરોડ, પછી અંબાજી ગુજરાત 40 કરોડ, પછી ત્રાવણકોટ 35 કરોડ, અયોધ્યા 140 કરોડ, કાલી માતા મંદિર કોલકાતા આવ્યા ને કલકત્તા 250 કરોડ, પદમના ભંગ 5 કરોડ, પછી सालासर बालाजी 300 करोड़. इसके अलावा भारत में छोटे बड़े मंदिरों के सालाना आय 280 लाख करोड़ रुपया है. भारत का कुल बजट 15 लाख करोड़. आ जो अगर हर आदमी इन मंदिरों में सड़ावा ना सड़ाए और किसी की गरीब असहाय की मदद करे तो भारत में गरीबी हजम 3 साल में हट जा सकती है. आ 3 वर्ष में खरेखर भारत में गरीबी जाती थी. जो आरामी दीकरा है ना मंदिरों नवा मूके आ मंदिरों में बिन दीकरीओ बलात्कार करे अन्य रुपया दियो मूर्खी ना जिंदगी में 1 रुपया न देवाय. मंदिर न देवाय, आ बावा न देवाय, कथा वासवा न देवाय, सप्ताहोना 14 बनावे माणसो भेरा करी એને 1 રૂપિયો હરામીના પેટના ન દેવાય. દેવાય તો આ ગાયું બળદું ગાંડા ગેલા ઘોડા ને હે પંખી ને એને ખવડાવો ને કાં કરો પથારી ફેરવે દો. આ બીનું દીકરીઓ બળાત્કાર જ કરે હરામીના દીકરા. કાકા એવડા રૂપિયા 1,225 કરોડ એટલે એક જ મંદિરના. તો આવા રૂપિયાની પથારી આ ફેરવે અને આ બિન દીકરીઓને બળાત્કાર કરે. હમણાં ન ઓલો હંથરસ એવું કંઈક હતું, આપણે બહુ નામ ભૂલે જાય, ઉત્તરાખંડમાં યોગી બાબુ નવલામાં 123 જણા મારી નાખ્યા અને 20 થી 25 તો મોટરું લઈને આવે 3 કરોડની ભેરી અને સસમાન સૂટ બૂટ ને કંઈક છોકરીઓને બળાત્કાર કરી નાખ્યા. એટલે આ મૂર્ખીના 1 રૂપિયો ન દેવાય કોઈ મંદિરમાં જાવ. એટલે ભગવાનને રૂપિયા જોતા જ નથી. ભગવાન કીમાં હે? આમાં હે. આ ગાયું બળદું ઘોડા અને પંખી આ લાવારીસ રખડે એને દિયો ને એને લાવારીસ રખડે એને દિયો. આણી ખવડાવો ખરેખર એ વાર ને ખરેખર આપણે કાંઈ જરૂર નથી. આપણે જોતાય નથી. ભગવાન તમારી કેપેસિટી હોય તમને આપે જ દે. તમે મંદિર ન સડાવો તો આપણે મંદિર 1 રૂપિયો નથી દીધા. તો ભારતમાં કોઈ મારા નથી એવા બળદું દીધા રામલખન ભગવાને. એટલે તમારી દિલ ને તમારું દાનને થાચી હોય ને કે આપણે લેવા હોય તો 3 વર્ષથી કરતો હતો કે ભાઈ આપણે કોઈને ન હોય ને એવા બળદું લઈ આવવા, હાંકવા લઈ આવવા. હાલે તો હાંકવા, ના હાલે કંઈ નહીં ઉભા રહી છે બળદું એવા લઈ આવવા. આપણે 3 વર્ષથી ગોતતા હતા. અમુક ને એમ થતું હોય કે તરત જડી ગયા. તરત ના દે ભગવાન, એના કે તરત ના દે. ભગવાનને ખબર પડવી જોઈએ કે આ માણસની કેપેસિટી છે, એવી વસ્તુ એને દેવાય અને આવી જ દેવાય તો જ આને સારી લાગીએ એ જ દે. એટલે ખરેખર તમારું દિલ હાસું હોય ને તો જ આવા બળદું આવે. અને આ કંઈ આપણે ન હોય તો હાલે. મારે બધી સગવડ છે. નાના ટ્રેક્ટરનું સમજી લેજો, પાનેથી માંડે ને બધો ઓજાર હે, ટેલર હે, પાંચીયું હે, દાંતી હે, કોઈ વસ્તુ ન ઘટે. 20ની જારીનું એ ટ્રેક્ટર હાલે. અને 60નું પોરબંદર જિલ્લામાં 4x4 કોઈને 60-10 ટ્રેક્ટર ખેતી માટે નથી. એવડું ટ્રેક્ટર હોલે ને આપણે ઘેર ઊભું તોય બળદું લઈ આવ્યો.
કેવા હતું કે આ આપણું બાપ દાદાનું નાનું ઋણ હતું ને આપણી મારા કાકરેજી પહેલાં હતા મારી મેરા, હું ખુદ જ હાંકતો નાનો હતો તેથી. અને આ આપણો ઇતિહાસ ને કહાની સાંભળી લેજો. બળધું કેવા હાટું લઈ આવે ને, અમારે આખોર માઠા પડતા અને એકવાર 8 માઠા પીડ્યા હતા. કેટલા? 8 માઠા. અને હું ઝીણકો હોઉં તો મારા દીપડું જેવડ્યો એવો ને કે દીપ જેવડ્યો હતો. દીપ જેવડ્યો હતો ને ગામમાં, અમારા ગામમાં સરકાર કેપ હલાવતી, રાહત કેપ. તો રાહત કેપમાં તમે સવારે બળદું ભેહું ગાયું જે કંઈ હોય લઈને જાવ ને તો બપોરે એક પૂરો જ આપે. કેટલા? એ પણ 4 કે 5 કિલોના. અને હું બળદું લઈને ત્યાં સવારેથી માકડો ને ગોરીઓ હતા. બહુ જબરજસ્ત આપણે તકલીફ પડેલા માણસ છે બધા. નહોતું કે રમભાઈ વાયડા બોલે બહુ ને પૈસાવાળા હે. પૈસાવાળા નહોતા આપણે ભગવાન દીધું. એટલે ત્યાં હું બળદું લઈને જતો ને તો ત્યાં મારી પાસે બળદું હતા, એ અવાજ હતા, કોપી ટુ કોપી હતા, પણ આમ દેશી હતા. હિંગડાની આવા હતા, એના ફોટા નથી રહ્યા આપણે બદકિસ્મતી. નકર હું તમને બતાવો, તમારા લગ્ન હતા ને, લગ્નમાં એના ફોટા નહોતા તેથી, પણ હજી ક્યાંક કોક દીક જડીએ તો આપણે મૂક્યું. આવા જ હિંગડાવાળા અને આવા જ હતા, આવા કોપી ટુ કોપી હતા બે, પણ ગોરીઓ માકડો હતો નીકળ્યા કરીને જોડ કરી હતી. અને એ બધું લઈને જતો ત્યાં એક પૂરો જ આપે. સવારેથી બાંધારીએ તો હાંજ લગન બાંધે. સવારે 10 વાગે લઈને જવાના, સાંજે 5 વાગે આવવાનું. બપોરે ત્યાં આમ લાકડા ખોડી, બંબુ તેથી અમારે આવતા કેતકીને બંબુ ખોડીને ત્યાં માછડો કર્યો હતો ને એમાં લુગડું બાંધ્યું હતું, સારતા નથી તો ત્યાં તડકે હીરે ઊભા હોય, અડધો તડકો ને હીરો. સવારે હું 10 વાગે જતો હતો, રૂંઢા લગન ત્યાં 5 વાગે લગે બે તો એક પૂરો આપે બપોરે. અને એક પૂરો ખાઈ અને પછી 5 વાગે લગન ત્યાં બળદું રહેવાનું. એવો કેટલ કેપ હાલતો હતો. અમારે આ ગામના પાદરમાં એક ઉકા હતા ને એના ખેતરમાં હતો. આપણે એવી પરિસ્થિતિમાં ને એ બળદું જેથી બે એકવાર એક પૂરો ખાઈ લીધો ને. એક હાઠો હતો ને, કોઈ દી આણંદજી બાંધતા નહીં, બે ભાઈઓના જ રહેતા, બે પાસે બાંધતા ને કોઈ દી બાંધ્યા નતા. એ માકડો ને ગોરીઓ નામ હતું. અને એક હાઠો હતો, એક હાઠો પીડ્યો હતો ને, વધ્યો હતો, સેટો પીડ્યો હતો. હું સોડે ને આવતો હતો, બેને રાવદા કરે સોડે ને આવતો હતો ને. હાઠામાંથી એકે હાઠો લીધો મોંમાં, કે લીધો હોય તો આપણે મગજમાં નથી, ગોરીએ કે માકડે લીધો. અને બીજે પકડ્યો બીજે છેડે. એ બે હાંભાંભા છેડો અડધો હાઠો ખાઈ ગયા ને પકડે ને હાંભાંભો ખેંચતા તો ઓલો કે હું ખેંચા. અને એમાંથી પછી બે હાઠામાંથી બાંધ્યા ને તો હું તો ઝીણકો હતો અને બાંધ્યા, ઠીકો ઠીક બાંધ્યા. બીજા નોખા પાડી દીધા ને તારું રોવા માંડ્યો હતો કે અમારે બધું ને ખવડાવવાનું ને એને કે તાર આપણે રૂનાતા ધ્રુવ કે એટલે એવા વાલા આપણે એવા જ હતા. અને રાહતમાં જતા એને અમે રાહતમાં જતા. હું સવારે 10 વાગે જ લઈને જતો તો 5 વાગા લગન એક પૂરા હાટું ઉપતા ને પૂરો કેવડો 4-4, 5-5 કિલો ને એવો આપતા. જાડી સાર હતી. એ સાર ને ક્યાં તો ઓલું આપણે સરકારી ખડ આવે ને ગાંઠડિયું એના 3 પૂરા આપતા. ને એ તો ત્યાં લાઈનમાં ઊભીએ. એક કાર્ડ આપ્યો તો એ કાર્ડ લઈને લાઈનમાં ઊભીએ. એટલે આપણને એ દી યાદ છે, એટલે આપણે કામ કરીએ. અને હજી એટલે જ આને લઈ આવ્યા. અને તોય એને કોઈ દી દુબરા નહોતા પડવા દીધા કે ઓહરવા નહોતા દીધા એને. તોય પણ અમારી વાડીએ જે મેવર હે તે ખોબાયામાં વાવતા ને ખોબાયામાં ભેરું કરતા ને તો એને ખાણ દેતા. તેથી કપાહિયા, એને કપાહિયા જ વધારે દેતા, બીજું કંઈ હતું નહીં. તો કપાહિયા દેતા એ હાલતા. એટલે કાયમ સાંજે કપાહિયા દેતા, પછી તો ન દેતા ઉનાળામાં. ને આપણો મેન ધંધો જઈએ તો આપણે એક ચોપડી ભણેલા નથી, અભણ જ છે. અને સવારેથી ઉઠી 5 વાગ્યામાં ઉઠીને આપણે કાયમ રપટો જોડવાનો. રપટો હાકી લઈએ એટલે વરે આખા ખેતરમાં હાકી લઈએ 4-5 દી. સવારે જવાનું 5-6 વાગે ઉઠીને જાય રપટો હાંકવા, 11 વાગે ભાગી આવવાનું. વરે 3 વાગે જોડવાનું, 6 વાગે પાછા ભાગી આવીએ. અને રપટો એકદમ આખા ખેતરું માલી જાય. તેથી અમારો જમીન હતી 60-70 વીઘા ભેરા હતા ભાઈઓ. અને પછી હર હાંકવાનું, હર છાહ નાખવાનું. વરે 2-3 દાન રપટો હાકેલીએ વરે છાહ નાખવાનું. ખોબાયામાં વાવવાનું, ખોબાયામાં જ પાછા ભેરા કરીએ, કંઈ થતું જ નહીં. આ મેં વરે ને એવો 8 વર્ષમાં તેદું 1 દાણનું તો થયું. આ અટાણે મારે 1 મહિનો ને 10 દી વરે ગો ને એટલે હું કંટાળે એવા હતું ગોગ ભાઈ હવે આ બંધ થાય તો સારી વાત છે. અહીં ઘણા ઠેકાણ નથી, ત્યાં જાય તો એનો આભાર. કારણ કે આકોરાજી મોરબી નાન તેન ઘણા બધા ખાલી છે. ઘણા ભાઈબંધુ ફોન કરે કે રમભાઈ અમે તમે પાણી વારીએ. એ સરળવા અમારે વાસુરભાઈ એક
તો વાસુરભાઈ માંડવી હે કે મારે આગતરી ત્રંબાઈ ઓલી 39 હે તો પાણીવાળા 2 પાણી કાઢ્યા તો બોલો આ ન્યા નથી વરો ન્યા નથી જાઉં જો હવે આ ન્યા જાય ને તો એનો આભાર કે ભાઈ નત ન્યા જા ને અહીં શું કામ ભરે એવું હા ભાઈ જરાક સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને કોઈને વિદેશ જવું હોય ને તો કહે દો એટલે આમાં પેલા ચકલીના જે સાથ આપજો બાકી તો એવાના ચકલીના જે સાથ આપજો બાકી તો સાથ ના આપો તો કાંઈ ન થાય એવાના કે સલાહ ના આપતા એટલે સલાહની આપણે જરૂરી નથી આપણે ઘણું કૂટાણા અને ઘણાય ભગવાને દીધું અને ઘણું દીધું ને અમે દુનિયામાં કોઈ મારા ચીજ ન હોય એવી ભગવાન દીધી રામ લખન ગાયું ભીહું ઘોડા ને આન તો બધા મારા હોય ને બળદું હોય પણ આવી કોપી ટુ કોપી ન હોય જોઈ લે ઊભાથી બે જોઈ લે એકાબીજાને માથે મોં રાખીને ઊભા આમાં જ ઊભા હવે યાર બે એકાબીજાને ગોટા વરીને જ ઊભા સેટા ઊભે જ નહીં જોઈ લે આમણો એક જોવે એને બે આમ જ ઊભા હોય આવું હે ભાઈ